પાપનો ગળો ગમે તેટલો મોટો કેમ ન હોય, એક દિવસે ચોક્કસ છલકાય જ છે. અર્થાત ગુનો કરનાર ગમે તેટલી હોશિયારી વાપરે પણ કાયદાના લાંબા હાથથી બચી શકતો નથી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 16 ગુજરાતીને હું છું તમારી સાથે જયંતિભાઈ ઠક્કર. પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ મથક વિસ્તારમાં બુટલેગરોના મનસુબા પર પાટણ એલસીબીએ પાણી ફેરવી દીધું. કાળી ભૂકીના કટ્ટાની આડમાં ચાલતા દારૂના મોટા નેટવર્કને પોલીસે ખેદાન મેદાન કરી નાખ્યું. ઘટનાની વિગતો: કાળી ભૂકીની આડમાં દારૂનો જથ્થો. પાટણ એલસીબીને સચોટ બાતમી મળી હતી કે મહેસાણાથી રાધનપુર તરફ એક ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમી મળતા જ સતર્ક બનેલી એલસીબી ટીમે ફિલ્મી ડબે ટ્રકનો પીછો કર્યો. કંબોઈ ગામના પાટિયા પાસે પોલીસને પાછળ આવતી જોઈ ડ્રાઈવર ગભરાઈ ગયો અને ચાલુ ટ્રકમાંથી કૂદકો મારી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો, જેને કારણે ટ્રક રોડ પર પલટી ખાઈ હતી. કુલ બોટલ 18,576 ભારતીય બનાવટનો વિદેશી દારૂ, અંદાજિત કિંમત ₹3,95,280. યુક્તિ: કાળી ભૂક્કીના કટ્ટાની નીચે દારૂની પેટીઓ છુપાવવામાં આવી. એલસીબીની મોટી કાર્યવાહી: પોલીસ ઘટના સ્થળેથી તમામ મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં ટ્રક ચાલક, ટ્રક માલિક, દારૂના સપ્લાયર સામે ગુનો નોંધી આગળની તપાસ માટે આ કેસ ચાણસ્મા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સફળ કામગીરીથી પાટણ જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર. રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબ, જિલ્લા પોલીસ અધિક્ષક વીકે નાઈ સાહેબ નાઓએ પાટણ જિલ્લામાં દેશી અને વિદેશી દારૂ સંબંધિત જે બદીઓ છે એને નેસ્તે નાબૂદ કરવા માટે સૂચન કરવામાં આવેલ, જેને ધ્યાનમાં લઈને એલસીબી પાટણની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે એમને ખાનગી રાહે બાતમી મળેલ કે રાધનપુર મહેસાણા હાઈવે ઉપર વિદેશી દારૂના જથ્થા સાથે એક ટ્રક પસાર થવાની છે. આ ટ્રકને પીછો કરતા આ જે ડ્રાઈવર છે એમને ધ્યાને આવી જતા એમણે પૂર ઝડપી આ ટ્રક ચલાવી હતી અને ડ્રાઈવરે ટ્રકનો કંટ્રોલ ખોતા આ ટ્રક ઓફરોડ થઈ ગયેલો હતો. ત્યારબાદ એલસીબીની ટીમે આ ટ્રકની તપાસ કરતા જે ટ્રક ચલાવનાર છે અને બીજા આરોપી છે એ અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા. અને આ ટ્રકને ચેક કરતા આ ટ્રકમાં કુલ વિદેશી દારૂની બોટલની વાત કરીએ તો 18,576 નંગ અને એની કિંમતની વાત કરીએ તો ટોટલ 39,95,280 રૂપિયાનો મુદ્દામાલ એલસીબી પાટણની ટીમે સીઝ કર્યો હતો. આ ટ્રકની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ જે વિદેશી દારૂનો જથ્થો છે એ એમણે એક કાળી ભૂકીના કટ્ટા છે એની આડસ લઈને છુપાવીને સંતાડેલો હતો. તો આ રીતે એલસીબીની ટીમને એક મોટા વિદેશી દારૂના જથ્થાને પકડવામાં સફળતા મળી હતી. ક્યાંથી ક્યાં જતો મુદ્દામાલ સાહેબ અને કોણ આરોપીઓ કોઈ નામ ખુલે? અત્યારે આ ગુનાની તપાસ એલસીબી પીઆર જૂનાગઢ સાહેબ ચલાવી રહ્યા છે. ઇન્વેસ્ટિગેશન દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે આ જે ટ્રક છે રાધનપુર મહેસાણા હાઈવે ઉપર જઈ રહ્યો હતો અને એમાં ટોટલ 2 આરોપીના નામ અત્યારે તપાસમાં ખુલેલા છે. જે 21 નંબર 1 છે આકાશ ભેવાડા અને 21 નંબર 2 છે બુધારામ બાબુલાલ બિશ્નોઈ, અને એની વધુ તપાસ હાલ ચાલુમાં છે.